વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો દાખલો નંબર 2.9 જોઈશું. એક્ઝામ્પલ 2.9. એક મકાનનો ફોટોગ્રાફ 35 મિલીમીટરની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર ક્ષેત્રફળને આવરી લે છે. આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી શું હશે? તો આપણે રેખીય મોટવણી શોધવાની છે અને અહીંયા આપેલું છે ક્ષેત્રફળ. તો પડદા પર મકાનનું ક્ષેત્રફળ કેટલું મળે છે? 1.55 મીટર સ્ક્વેર મળે છે. તો પડદા પર મકાન દેખાય એ મકાનનું પ્રતિબિંબ કહેવાય. એટલે પ્રતિબિંબનું ક્ષેત્રફળ સ્વાધ્યાય 2.9 એમાં મકાનના પ્રતિબિંબ ક્ષેત્રફળ .55 મીટર સ્ક્વેર છે. પડદા પર હંમેશા પ્રતિબિંબ રચાય એટલે મકાનનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? પડદા પર રચાય છે. તો આ થયું મકાનના પ્રતિબિંબનું ક્ષેત્રફળ. અને મકાનનું ક્ષેત્રફળ ફોટોગ્રાફિક પ્લેટ પર સ્લાઇડ પર કેટલું રચાય છે? 1.75 સેન્ટીમીટર. એટલે મકાનનું ક્ષેત્રફળ, મકાન એટલે કે વસ્તુનું ક્ષેત્રફળ 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીંયા પ્રતિબિંબનું ક્ષેત્રફળ છે અને વસ્તુનું ક્ષેત્રફળ છે. એટલે અહીંયા આપણને ક્ષેત્રીય મોટવણી મળશે. વસ્તુની પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને પ્રતિબિંબની મોટવણી કહેવાય. તો અહીંયા ક્ષેત્રફળ છે એટલે ક્ષેત્રીય મોટવણી મળશે. પણ અહીંયા આ મીટરમાં છે અને આ સેન્ટીમીટરમાં છે. તો આ સેન્ટીમીટરને મીટરમાં રૂપાંતર કરીએ તો 1 સેન્ટીમીટર બરાબર સેન્ટી એટલે 10⁻² મીટર એનો વર્ગ એટલે 1.75 × 10⁴ મીટર સ્ક્વેર. ઘાતનો ઘાત એટલે ઘાતનો ગુણાકાર. તો અહીંયા આપણને બંને ક્ષેત્રફળ મળી ગયા એટલે ક્ષેત્રીય મોટવણી મળશે. ક્ષેત્રીય મોટવણી એટલે પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. પ્રતિબિંબનું ક્ષેત્રફળ વસ્તુનું ક્ષેત્રફળ. પ્રતિબિંબનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર ભાગ્યા 1.75 ગુણ્યા 10⁻⁴. 10⁴ ઉપર જાય તો 10+4 થઈ જાય. અને આ જે ગુણોત્તર છે એ ગુણોત્તર કેટલો આવે તો આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરીએ તો શું થાય? 1.55 ભાગ્યા 1.75 0.8857. 10⁴ વડે ગુણીએ તો 8857. હવે કોઈ ચોરસ હોય તો એનું ક્ષેત્રફળ a બરાબર શું થાય? L² બરાબર a. તો L બરાબર શું થાય? √a. તો આ લંબાઈનું પરિમાણ છે અને આ ક્ષેત્રફળનું પરિમાણ છે. તો લંબાઈનું પરિમાણ મેળવવું હોય તો ક્ષેત્રફળને વર્ગમૂળ કરવું પડે
તે જ પ્રમાણે આપણે રેખીય મોટવણી મેળવવા માટે રેખીય મોટવણી બરાબર અંડર રૂટ આ ક્ષેત્રફળ માટે મોટવણી છે એટલે આપણને તો લંબાઈ માટે જોઈએ તો રેખીય મોટવણી એટલે વર્ગમૂળમાં ક્ષેત્રીય મોટવણી. ક્ષેત્રીય મોટવણી આપણને ખબર છે 8857 નો વર્ગમૂળ કરીએ તો શું થશે 8857 નું વર્ગમૂળ 94.1 તો આ થઈ આપણી રેખીય મોટવણી. ત્યાર પછી 2.10 આપણે અગાઉના લેક્ચરમાં સમજાવેલ છે એટલે એ સમજાવતા નથી અત્યારે. 2.11 મારી પાસે ટેક્સ્ટ બુક જૂની છે, તમારામાં સુધારો થઈ ગયો હોય તો સારી વાત છે. તો આમાં એક ભૂલ છે રકમમાં, તે તમારે સેન્ટીમીટરની જગ્યાએ મીટર કરવાનું. એક લંબચોરસ પાતળી ધાતુની તક્તીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે 4.234 મીટર, 1.005 સેન્ટીમીટર હતું, પણ વાસ્તવમાં મીટર છે એટલે 1.005 મીટર કરવું. તમારામાં જો સેન્ટીમીટર હોય તો મીટર કરી દેવું. અને 2.01 સેન્ટીમીટર છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તક્તીનું ક્ષેત્રફળ અને કદ શોધો. તો તક્તીને લંબાઈ, પહોળાઈ અને જાડાઈ છે. તક્તીને લંબાઈ, પહોળાઈ, આ આપણી તક્તી છે તો આ તક્તીની લંબાઈ, આ પહોળાઈ અને આ જાડાઈ. તો તક્તીને આ એક બાજુ થઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ એક ક્ષેત્રફળ થયું. આ નીચે બીજું આ પહોળાઈ ગુણ્યા જાડાઈ એવું જ અહીંયા છે, પહોળાઈ ગુણ્યા જાડાઈ અને આ છે લંબાઈ ગુણ્યા જાડાઈ. તો હવે આપણને બબ્બે સપાટી મળશે એટલે કુલ સપાટી 6 થશે. તો તક્તીનું ક્ષેત્રફળ આપણે 2 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીશું. 2 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીશું. વારંવાર બોલવું ના પડે એટલે આપણે પિન લગાવી દઈએ તો સારું રહેશે. ચાલો, તો એક લંબચોરસ પાતળી ધાતુની તક્તીની લંબાઈ આપેલી છે. લંબાઈ આપણે લખીએ તો કેટલી આપેલી છે? લંબાઈ આપેલી છે 4.4.234. લંબાઈ 2.4. મીટર. પહોળાઈ આપેલી છે 1.005 મીટર અને જાડાઈ એટલે કે ઊંચાઈ આપેલી છે 2.01 સેન્ટીમીટર. તો અહીં આપણે ક્ષેત્રફળ અને કદ શોધવાનું છે. શું શોધવાનું છે? ક્ષેત્રફળ, એરિયા અને કદ v. કુલ ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ સેન્ટીમીટરમાં છે, આ મીટરમાં છે, આ મીટરમાં છે, આને મીટરમાં ફેરવીએ તો 100 વડે ભાગીએ તો 0.201 મીટર. તક્તીનું કુલ ક્ષેત્રફળ, તક્તીનું કુલ ક્ષેત્રફળ એ બરાબર 2 વખત લંબાઈ ગુણ્યા પહોળાઈ, 2 વખત લંબાઈ ગુણ્યા ઊંચાઈ અને 2 વખત
જાડાઈ ગુણ્યા ઊંચાઈ 2 4.234 1.005 પ્લસ લંબાઈ છે 4.234 ઊંચાઈ છે 0.201 પ્લસ 2 વખત પહોળાઈ છે 1.005 ઊંચાઈ છે 0.0201 તો આ બધાનો ગુણાકાર કરીએ આપણે તો પહેલા પદનો ગુણાકાર આવે છે 8.511034 પ્લસ બીજો ગુણાકાર જોઈએ બીજો ગુણાકાર છે 0.17 પ્લસ 2 ગુણ્યા 1.005 ગુણ્યા 0.0201 40 1 તો અહીંયા કેટલા પોઈન્ટ છે દશા 1 2 3 અને 4 તો અહીંયા આપણે એક અંક વધારે રાખીશું એવું આપણે થિયરીમાં ભણી ગયા બહુપદી પદાવલી હોય ત્યારે બહુપદ વાળી પદાવલી હોય ત્યારે આપણે આમાં 4 દશાંશ સ્થળ પછી 3 જ અંક છે પણ આપણે કેટલા રાખીશું 4 રાખીશું તો આ કેન્સલ કરીશું આ કેન્સલ કરીશું અને કેન્સલ કરીશું તો 8.5103.1702 પ્લસ 0.0404 8.5103 પ્લસ 0.1702 પ્લસ 0.0404 એટલે 8.72 0.9 તો અહીંયા ગુણાકાર કરેલો છે આપણે શું કરેલો છે ગુણાકાર કરેલો હોય છે જ્યારે ગુણાકાર કરવામાં આવે ત્યારે આપણે જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય તે સાર્થક અંક લેવા પડે તો લઘુત્તમ સાર્થક અંક 2 0 ને 1 એટલે કે 3 છે એટલે આપણે અહીંયા 8.72 ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર તો અહીંયા 8.72 મીટર સ્ક્વેર લઈશું ત્યાર પછી શોધવાનું છે કદ કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો હવે આપણે કદ શોધીશું તકતીનું કદ V બરાબર LBH L છે 4.234 ગુણ્યા 1.005 into 0.0201 4.234 ગુણ્યા 1.005 ગુણ્યા
0.0201 0.0855 28 પણ આપણે કેટલા અંક રાખવાના છે 3 એટલે 0.0855 મીટર ક્યુબ ગુણાકાર હોય ત્યારે જે સંખ્યામાં ઓછા સાર્થક અંક હોય તે લેવાના તો અહીંયા ઓછા સાર્થક અંક 3 છે એટલે આપણે 3 સાર્થક અંક રાખીએ છીએ ત્યાર પછી આવે છે બીજો દાખલો આ તો આપણે 2.11 આ તો 2.11 હવે આવશે 2.12 2.12 ની રકમ શું છે આપણે વાંચીએ પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલ એક બોક્સનું દળ આપ્યું છે બોક્સનું દળ માસ ઓફ બોક્સ 2.300 કિલોગ્રામ આ બોક્સમાં બે ટુકડા છે સોનાના એક ટુકડાનું દળ છે પ્રથમ ટુકડાનું દળ M1 20.15 ગ્રામ હવે ગ્રામનું કિલોગ્રામ માં રૂપાંતર કરવા માટે હજારો વડે ભાગવું પડે ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર કરવું હોય તો 1000 વડે ભાગવું પડે તો 0.02015 કિલોગ્રામ 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ તો આટલા બરાબર કેટલા 20 ગ્રામે કેટલા થાય તો આપણે 1000 વડે ભાગવું પડે તે જ પ્રમાણે બીજા ટુકડાનું દળને આપણે M2 કહીશું 20.17 ગ્રામ એટલે કે 0.017 કિલોગ્રામ તો આ બે ટુકડાને બોક્સમાં મૂકવામાં આવે છે તો બોક્સનું કુલ દળ કેટલું હશે યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત કેટલો થશે તો બોક્સનું કુલ દળ તમે કેપિટલ M લખો અથવા તો MT લખો ટોટલ દળ બંને ચાલે કેપિટલ M લખીએ કુલ દળ MB વત્તા M1 વત્તા M2 તો આ બધા દળનો સરવાળો કરીએ 2.300 વત્તા 0.0215 વત્તા 0.0217 તો આ બધાનો સરવાળો કરીએ તો શું થાય તે જોઈએ બે પોઈન્ટ 34032 કિલોગ્રામ હવે આપણે સરવાળો કરીએ છીએ તો સરવાળાનો નિયમ શું છે જ્યારે સાર્થક સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં જે સંખ્યામાં દશાંશ સ્થળ પછી ઓછા સાર્થક અંક હોય લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા સાર્થક અંક લેવા તો લઘુત્તમ સાર્થક અંક કેટલા છે 1 2 અને 3 આપણે આને પણ સાર્થક અંક ગણીએ છીએ એટલે આપણે કેટલા લખીશું 2.300
40 કિલોગ્રામ. ટેક્સ્ટ બુકમાં 2.3 જવાબ આપેલ છે, પણ આપણે નિયમ પ્રમાણે કેટલા સરવાળો કરીએ ત્યારે લઘુત્તમ સાર્થક અંક દશાંશ સ્થળ પછી લઘુત્તમ સાર્થક અંક ગણવા પડે, અને આમાં લઘુત્તમ સાર્થક અંક કેટલા છે? 3. કારણ કે દશાંશ સ્થળ વાળી સંખ્યા હોય ત્યારે અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્યને પણ આપણે સાર્થક અંક ગણવાના હોય છે. ત્યાર પછી આવે છે યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત. તો દળનો તફાવત વધારે દળમાંથી ઓછું દળ બાદ કરીએ તો દળનો તફાવત ડેલ્ટા એમ બરાબર વધારે દળ આ છે, આ ઓછું છે, એટલે M2 માઇનસ M1 20.17 માઇનસ 20.15 એટલે 0.02 ગ્રામ. એટલે દળનો તફાવત ડેલ્ટા એમ બરાબર શું આવશે? 0.02 ગ્રામ. બંનેમાં દશાંશ સ્થળ પછી કેટલા અંક છે? 2. બરાબર છે. અહીંયા કોઈ બીજો અંક નથી એટલે આપણે 0.02 ગ્રામ લઈશું. ત્યાર પછી આવે છે 2.13. એક ભૌતિક રાશિ P ના માપન યોગ્ય 4 રાશિ A, B, C અને D સાથે સંબંધ ધરાવે છે. તો P નો A સાથેનો સંબંધ, A, B અને C સાથેનો સંબંધ આ પ્રમાણે છે. P બરાબર A ની 3 ઘાત B ની 2 ઘાત વર્ગમૂળમાં C ઇન્ટુ D. એટલે A ની 3 ઘાત B નો વર્ગ વર્ગમૂળ એટલે કેટલી ઘાત? 1/2 ઘાત. વર્ગમૂળ એટલે 1/2 ઘાત, એટલે C વર્ગમૂળમાં છે તો C ની કેટલી ઘાત છે? 1/2 ઘાત છે. A, B, C અને D માં પ્રતિશત ત્રુટિ અનુક્રમે 1, 3, 4 અને 2% છે. તો P માં પ્રતિશત ત્રુટિ શોધો. તો P માં પ્રતિશત ત્રુટિ શોધવા માટે ડેલ્ટા P અપોન P. જ્યારે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિમાં મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. જો સાપેક્ષ ત્રુટિની ઘાત હોય તો સાપેક્ષ ત્રુટિ ઘાત ગણી થાય, અને 3 ઘાત છે એટલે એમાં સાપેક્ષ ત્રુટિ 3 ગણી થશે. B ની 2 ઘાત છે એટલે B માં સાપેક્ષ ત્રુટિ 2 ગણી થશે. C માં 1/2 ઘાત છે, 1/2 ઘાત છે એટલે એમાં ત્રુટિ 1/2 ઘાત ગણી થશે, અને D માં 1 જ છે એટલે D બાય ડેલ્ટા D બાય. તો આ બધામાં પ્રતિશત ત્રુટિ આપેલી છે. અહીંયા બધાને 100 વડે ગુણીએ તો ખરેખર ડેલ્ટા B માં પ્રતિશત ત્રુટિ એટલે આવું લખાય. ડેલ્ટા A માં પ્રતિશત ત્રુટિ એટલે 100 વડે ગુણવાનું હોય, પણ હવે બધા જ પદને ગુણવાના છે તો ના ગુણીએ તો પણ ચાલી જાય. એટલા માટે આપણે આને જ પ્રતિશત ત્રુટિ ગણી લઈએ. તો ડેલ્ટા A માં પ્રતિશત ત્રુટિ કેટલી છે? A માં પ્રતિશત ત્રુટિ છે 1%. B માં પ્રતિશત ત્રુટિ છે 3%. C માં પ્રતિશત ત્રુટિ છે 4%. અને D માં પ્રતિશત ત્રુટિ છે 2%. D માં પ્રતિશત ત્રુટિ છે 2%. તો હવે 3% વત્તા 6% વત્તા 2% વત્તા 2%. 6 × 9 ને 2 11 ને 2 13%. તો P માં પ્રતિશત ત્રુટિ કેટલી છે?
13% છે, જેમાં સાર્થક અંક 2 છે. હવે આપણને કીધું છે જો ઉપયુક્ત સંબંધનો ઉપયોગ કરીને ગણતરી કરતા p નું મૂલ્ય p બરાબર 3.743 મળતું હોય તો તમે આ પરિણામ કયા મૂલ્ય સુધી રાઉન્ડ અપ કરશો? તો p બરાબર 3.743 તો અહીંયા બે સાર્થક અંક છે એટલે અહીંયા પણ આપણે બે સાર્થક અંક રાખવું પડશે. તો બે સાર્થક અંક રાખવાના તો 6 ને દૂર કરવો પડે. 6 એ 5 કરતા વધારે છે, બરાબર. પ્રતિશત ત્રુટિમાં બે સાર્થક અંક હોવાથી પ્રતિશત ત્રુટિમાં બે સાર્થક અંક હોવાથી p બરાબર 3.8 લખાશે. આપણે 6 ને દૂર કરીએ તો 7 માં 1 ઉમેરવાનું એટલે 7 ને 1 8 એટલે 3.8 લખાશે. ત્યાર પછી આવે છે 2.14. આ થયો 2.13. આ 2.13 છે, એના પછી 2.14 આવશે. જોઈએ 2.14 માં શું કહે છે. મુદ્રણની ઘણી ત્રુટિઓ ધરાવતા એક પુસ્તકમાં આવત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો આપેલ છે. જ્યાં એ કણનું મહત્તમ સ્થાનાંતર, v કણની ઝડપ, t આવર્તકાળ, પરિણામને આધારે ખોટા સૂત્ર ને નાબૂદ કરો. ખોટા સૂત્ર કયા છે? તો y બરાબર પહેલું સૂત્ર છે y બરાબર a sin twice pi t upon t. તો આમાં y સ્થાનાંતર છે એટલે સ્થાનાંતરનો એકમ મીટર. એ કણનું મહત્તમ સ્થાનાંતર છે. સ્થાનાંતર હોય કે મહત્તમ સ્થાનાંતર હોય, આપણે ઊંચાઈ લઈએ, આટલા માણસની ઊંચાઈ અને આટલા માણસની ઊંચાઈ, તો બંનેના એકમ કેવા થવાના? સરખા. આ સ્થાનાંતર છે ને આ મહત્તમ સ્થાનાંતર, બંનેના એકમ સરખા. આ જે સાઈન વિધેય છે એની પાછળ જે આવે છે ખૂણો, એ હંમેશા એકમ રહિત લેવાનો છે. હંમેશા એકમ રહિત લેવાનો છે. તો એકમ રહિત લઈશું તો શું થશે? તો t નો એકમ સેકન્ડ અને આનો એકમ મીટર, આનો એકમ પણ મીટર. આ જે છે એ એકમ રહિત હોવું જોઈએ. એકમ રહિત હોવું જોઈએ. તો એકમ રહિત ક્યારે બને? તો આ t નો એકમ સેકન્ડ, આનો એકમ પણ સેકન્ડ છે. ટ્વાઇસ પાઈ તો શું છે? ખૂણો છે, પરિમાણ રહિત છે. તો આ સૂત્ર કેવું છે? સાચું છે. આ સૂત્ર સાચું છે. એકમ રહિત હોવું જોઈએ. તો અહીં ટ્વાઇસ પાઈ બાય t અપોન t એકમ રહિત હોવાથી આ સમીકરણ સાચું છે. ત્યાર પછી આવે બી. બી માં શું કીધું છે? y બરાબર a sin vt. તો vt પરિમાણ રહિત હોવું જોઈએ. vt પરિમાણ રહિત હોવું જોઈએ. તો vt
નો એકમ, v નો એકમ મીટર, v નો એકમ મીટર પર સેકન્ડ. v એ શું છે? કણની ઝડપ છે અને t એ સમય છે, સેકન્ડ. એટલે આ vt એકમ રહિત હોવું જોઈએ. અહીંયા એકમ મળે છે જે એકમ રહિત નથી, જે એકમ રહિત નથી. માટે આપેલ સમીકરણ કેવું છે? માટે આપેલ સમીકરણ ખોટું છે. આ સમીકરણ ખોટું છે, પહેલું સમીકરણ સાચું છે. ત્રીજું, y બરાબર a by t sin t by a. y બરાબર a by t sin t by a. તો અહીં t by a આનો ને આનો એકમ સરખો હોવો જોઈએ. આનો એકમ મીટર છે, આનો એકમ મીટર પર, t નો એકમ સેકન્ડ, તો મીટર પર સેકન્ડ આવે છે. એટલે આ સમીકરણ કેવું છે? ખોટું છે. આ સમીકરણ ખોટું છે. t by a નો એકમ, t નો એકમ સેકન્ડ, a નો એકમ મીટર, જે એકમ રહિત નથી. માટે આપેલ સમીકરણ ખોટું છે. અહીંયાથી બી ખબર પડે, અહીંયાથી બી ખબર પડે. આ બંનેના એકમ તો સરખા હોવા જોઈએ, તો જ આ એકમ કેન્સલ થાય. બરાબર છે? તો આ બાજુનો એકમ ને આ બાજુનો એકમ ક્યારે સરખા થાય? આ એકમ રહિત હોય તો, આ પદ એકમ રહિત હોય તો આ બંને એકમ સરખા થાય, તો સમીકરણ સાચું કહેવાય. પણ આટલા માટે આ સાઈન ની પાછળનું જે પદ આવે છે એ એકમ રહિત હોવું જોઈએ, પરિમાણ રહિત હોવું જોઈએ. જો પરિમાણ રહિત ના હોય તો સમીકરણ કેવું કહેવાય? ખોટું કહેવાય. તો બે સમીકરણ ખોટા થયા. હવે જોઈએ ડી. નો ડી, 2.14 નો ડી. y બરાબર a upon root 2, y બરાબર a upon root 2 sin twice pi t by t, twice pi t by t plus cos cos twice pi by t upon t. તો આનો y નો એકમ મીટર, a નો એકમ મીટર. હવે આ એકમ રહિત હોવું જોઈએ, તો એકમ રહિત હોવા માટે આ જે સાઈન ની પાછળ જે ખૂણો છે એ એકમ રહિત હોવો જોઈએ. t નો એકમ મીટર, આનો એકમ પણ મીટર, મીટર મીટર કેન્સલ. તો આ એકમ રહિત છે, આ પણ એકમ રહિત છે. એટલે આપેલ સમીકરણ કેવું છે? સાચું છે. તો આ સાઈન ની પાછળ જે પણ ખૂણો હોય, ઓમેગા ટી હોય, થીટા હોય, એકમ રહિત હોવા જોઈએ, પરિમાણ રહિત હોવા જોઈએ. તો આપેલ સમીકરણ સાચું છે. તો અહીં આ એકમ રહિત છે, માટે આપેલ સમીકરણ કેવું છે? સાચું છે. ત્યાર પછી આવે છે 2.15. 2.15 એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કણના ચલિત દળ, મૂવિંગ માસ m અને સ્થિર માસ રેસ્ટ માસ m0 તથા કણના વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધ
લગભગ સાચો યાદ રાખીને લખે છે, પરંતુ અચળાંક c ને ક્યાં લખવો તે ભૂલી જાય છે. તે માટે m બરાબર m0 અપોન 1 માઇનસ v સ્ક્વેર આખાની 1/2 ઘાત લખે છે. અનુમાન કરો કે c ને ક્યાં મૂકવો જોઈએ. આ સૂત્ર સાચું સૂત્ર પ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદના સિદ્ધાંતના પરિણામ સ્વરૂપે મળેલ હતું. તો વિદ્યાર્થી લખે છે m બરાબર m0 1 માઇનસ v સ્ક્વેર v સ્ક્વેર રેઝ ટુ 1/2 આવું લખે છે વિદ્યાર્થી. હવે c ક્યાં લખવો છે તે ભૂલી જાય છે. તો આપણે c ક્યાં લખવો જોઈએ? તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું ક્યારે બને? બંને બાજુના પરિમાણ સરખા હોય તો, બંને બાજુના એકમ સરખા હોય તો m નો એકમ કિલોગ્રામ, આનો એકમ કિલોગ્રામ, કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ. તો આ જે પદ છે એકમ રહિત હોવું જોઈએ. આ પદ છે નીચેનું પદ એકમ રહિત હોવું જોઈએ. તો પારિમાણિક દ્રષ્ટિએ ત્યારે જ શક્ય બને. બરાબર છે. આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું ત્યારે જ બને કે જ્યારે બંને બાજુના પરિમાણ સમાન થાય. પારિમાણિક સૂત્ર સમાન થાય. બંને બાજુના એકમ સમાન થાય એવું લખે તો પણ ચાલે. બંને બાજુના પારિમાણિક સૂત્ર સમાન થાય. પારિમાણિક સૂત્ર સમાન. તો અહીંયા બંનેના પારિમાણિક સૂત્ર સમાન જ છે. આ નીચેની જે ભૌતિક રાશિ છે એકમ રહિત થવી જોઈએ. આ માટે સમીકરણ નો છેદ એકમ રહિત અથવા તો પરિમાણ રહિત થવો જોઈએ. તો આ વેગ છે, વેગનો વર્ગ છે. તો c પણ પ્રકાશનો વેગ છે. તો વેગને વેગ વડે ભાગીએ તો એકમ રહિત થઈ જાય. આ વેગનો એકમ મીટર પર સેકન્ડ છે. પ્રકાશનો વેગ એ આવશે, એનો પણ મીટર પર સેકન્ડ આવશે. તો છેદમાં આપણે શું લખવું પડે? આ માટે v સ્ક્વેર ના છેદમાં શું લખવું પડે? c સ્ક્વેર લખવું પડે. તો 1 માઇનસ v સ્ક્વેર અપોન c સ્ક્વેર શું બને? એકમ રહિત બને. માટે સાચું સૂત્ર શું થશે? m બરાબર m0 1 માઇનસ v સ્ક્વેર અપોન c સ્ક્વેર ની 1/2. તો આ બંનેને એકમ સરખા છે એટલે આ છેદ કેવો બની જાય? એકમ રહિત બની જાય, પરિમાણ રહિત બની જાય. આ બંને આ પરિમાણ રહિત છે તો આ બંનેના પરિમાણ સમાન છે. તો આ સૂત્ર કેવું થઈ ગયું? સાચું થઈ ગયું. આ સૂત્ર કેવું છે? ખોટું છે. તો આ રીતે તમે સૂત્રમાં સુધારો કરી શકો. તો અનુમાન કરો કે c ને ક્યાં મૂકવો જોઈએ? c ને પણ c સ્ક્વેર મૂકવો પડે. c સ્ક્વેર ને છેદમાં મૂકવો પડે. મિત્રો આ લેક્ચરમાં અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરમાં વધારે વાત કરીશું. થેન્ક યુ.